વડાપ્રધાન મોદી ફરી એકવાર આવી રહ્યા છે વતનની મુલાકાતે। 4મી અને 5મી માર્ચના રોજ નરેન્દ્ર મોદી વિવિધ વિકાસ કાર્યોની સાથે કોંગ્રેસના દિગ્ગજોએ કરેલા ચાબખાઓનો જડબાતોડ જવાબ આપવા ગુજરાત આવી રહ્યા છે। આમ તો વડાપ્રધાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોજાનાર લોકાર્પણ, ઉદ્ઘાટન તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપશે। વડાપ્રધાનના કાર્યક્રમને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ કામે લાગી ગયા છે। વડાપ્રધાનના કાર્યક્રમ પર નજર કરીએ તો અડાલજમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મંદિરના ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। ઉપરાંત અડાલજમાં જ લેઉવા પાટીદારોના અન્નપૂર્ણા મંદિરનું પણ ખાતમુહૂર્ત કરશે। અમદાવાદમાં મેટ્રોના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન, નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન તેમજ સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના કાર્યક્રમમાં પણ વડાપ્રધાન ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। તો ભાવનગરમાં સૌડી યોજનાની શરૂઆત પણ મોદી કરાવશે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। જો કે કયો કાર્યક્રમ ક્યારે હશે તેને લઈને અંતિમ એક્શન પ્લાન તૈયાર નથી થયો। એક શક્યતા એવી પણ છે કે સુરક્ષાના કારણોસર અને શિવરાત્રી હોવાથી સુરક્ષાના કારણોથી અમુક કાર્યક્રમ રદ થઈ શકે છે। ખાસ કરીને નડિયાદ અને તાપી શુદ્ધિકરણના કાર્યક્રમને લઈને કોઈ સ્પષ્ટતા નથી। હાલ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ આ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ એક વાત ચોક્કસ છે, વડાપ્રધાન પોતાની ઘડ ગુજરાતમાં ગાબડું પાડવાની કોંગ્રેસની રણનીતિ આ તમામને સફળ થવાનો મોકો સરળતાથી નહીં આપે। અનિલ પટેલ, TV9, અમદાવાદ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।